જામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ। જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, યાર્ડના ચેરમેન અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। મંત્રીએ યાર્ડના વેપારીઓ સાથે બેઠક યોજી અને એક રાષ્ટ્ર એક ચૂંટણી કાયદાની સમજણ આપી। માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ આ કાયદાને સમર્થન આપતા લેખિતમાં પત્ર પાઠવ્યો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાન અંતર્ગત આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેથી પ્રબુદ્ધ નાગરિકોને કાયદાની સંપૂર્ણ સમજણ થાય। તેઓએ ઉમેર્યું હતું કે આ અભિયાન દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। મંત્રીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, શાસન વધુ સ્થિર બનશે અને વિકાસના કાર્યોમાં ઝડપ આવશે। તેઓએ ઉમેર્યું હતું કે આ અભિયાનથી દેશના લોકશાહી પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે। આ કાર્યક્રમના અંતે મંત્રીએ વેપારીઓ અને નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અને તેમના સૂચનો આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે સરકાર તમામ સ્ટેકહોલ્ડર્સના અભિપ્રાયોને ધ્યાનમાં રાખીને આ કાયદાને વધુ અસરકારક બનાવશે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક દૂરંદેશી સંકલ્પ છે કે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીઓ થાય, જેનાથી દેશને ઘણો બધો ફાયદો થાય। એટલા માટે વન નેશન વન ઇલેક્શન નામનો જે કાર્યક્રમ નક્કી થયો છે, એના માટે કાયદો બનાવવાની વાત છે। એના અંગે પ્રબુદ્ધ નાગરિકો અને જવાબદાર લોકોને સમજ મળે, આ કાયદાની ખૂબી અને ખામીઓ વિશે જાણકારી મળે, એના માટે સમગ્ર દેશમાં બિનરાજકીય રીતે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ નક્કી થયો છે। એના ભાગરૂપે આજે જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના વેપારીઓ, યાર્ડના ડાયરેક્ટરશ્રીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ વાર્તાલાપ યોજવામાં આવેલ છે, જેમાં અમે આ કાયદાથી થનાર ફાયદા અંગે વિસ્તૃત સમજ અહીં ઉપસ્થિત તમામને આપેલ, જેના પરિણામે હાપા માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશને લેખિત રીતે આ કાયદો થાય એના માટેનું સમર્થન અને એને આવકારતો પત્ર પણ અમને આપેલ છે। આ રીતે સમાજના વિવિધ તબક્કાના લોકો વન નેશન વન ઇલેક્શનના કન્સેપ્ટને સમગ્ર દેશભરમાંથી સમર્થન આપતા જાય છે, જેના પરિણામે આગામી દિવસોમાં આ કાયદો લોકસભામાં આવશે અને ધીરે ધીરે એની કાયદાકીય પ્રક્રિયા પૂરી થાય અને પછી કાયદાના સ્વરૂપમાં આવે એ દિશામાં કામગીરીના મંડાણ અને એના માટેની લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો।